રામ રામ ખેડૂત ભાઈ, આપણે જે ટ્રેક્ટર જોવાના છે એ છે જોન ડિયરનું 5045D પાવર પ્રો 46 હોર્સ પાવરનું ટ્રેક્ટર. આ ટ્રેક્ટરમાં આપણે આગળ હેવી ડ્યુટી બમ્પર મળી ગયા છે. સીએટ કંપનીના 606ના આગળના ટાયર અને સીએટ કંપનીના 13628ના પાછળના ટાયર મળી જવાના છે આગળ. અને ડબલ એલિમેન્ટવાળું ડ્રાય ટાઈપનું એર ફિલ્ટર પણ આપણે અહીંયા આગળ જ મળી જવાનું છે. બોનટની સેફટી માટે કીલોકથી ઓપરેટ થતો બોનટ આપેલું છે આપણે. કરીયાના એન્જિનની તો આમાં આપણે જોન ડિયરનું 2029 સિરીઝનું 2940 સીસીનું 46 હોર્સ પાવરનું 3 સિલિન્ડર પાવરફુલ એન્જિન મળી જાય છે. ટ્રેક્ટર આપણે પ્રોપર ડબલ ક્લચ મળી જાય અને એ સ્મૂથ ક્લચ આપેલો છે. ટ્રાન્સમિશન અને ટાયર માટે ક્લચ અહીંયા આપેલો છે. પીટીઓને ઓપરેટ કરવા માટે અલગથી ક્લચ લીવર આપેલું છે. પ્લેટફોર્મની તો વચમાં બમ્પ છે પણ છતાંય એકદમ ખુલ્લું વાઇડ અને આરામદાયક પ્લેટફોર્મ છે. ઓપરેટરની કોઈ રીતે આ બમ્પ નડતરરૂપ થાય એમ નથી. એ સિવાય રબરનું મેટ આપેલું છે પ્લેટફોર્મમાં અને પ્રોપર હીટ પ્રોટેક્શન ગાર્ડ આપેલું છે કે ઓપરેટરને એન્જિનની ગરમ હવા ઓપરેટરના પગ સુધી ના લાગે ને એ માટે. એક ફૂટ સ્ટેપ અને હેન્ડ ગ્રેબ આપેલું છે. ગ્રેબ હેન્ડલ અહીંયા આપેલું છે. કરીએ ટ્રેક્ટરના ગેરબોક્સની તો આમાં આપણે ગેર પ્રો મોડલ છે એટલે ABC એ પ્રકારની ટોટલ હાઈ લો મીડિયમમાં ત્રણ રેન્જ આગળ જવા અને એક રિવર્સની રેન્જ પાછળ જવા માટે. મેઇન ગેરમાં આપણે 4 ગેર મળી જાય અને એ એકદમ ઇઝી શિફ્ટ, ઓરિજિનલ સાઇડ શિફ્ટ અને ફૂલ્લી કોન્સ્ટન્ટ મેસ ગેરબોક્સ મળી જાય આપણે આમાં. 12 સ્પીડ મળી જાય આપણે આમાં આગળ જવા માટેની અને 4 સ્પીડ મળી જાય આપણે આમાં પાછળ રિવર્સમાં આવવા માટેની. એકદમ સ્મૂથ તમે હાથથી ઓપરેટ કરી શકો ને એટલા સ્મૂથ. બ્રેકના પેડલ છે અને હેવી ડ્યુટી 24 કલાક સતત ઓઇલમાં ડૂબેલી ડિસ્ક બ્રેક મળી જાય આપણામાં. લિફ્ટની વાત કરીએ તો પોઝિશન કંટ્રોલ અને ડ્રાફ્ટ કંટ્રોલના લીવર સાથે MQRLનું બટન પણ આપણામાં મળી જાય કે જેના લીધે તમે લિફ્ટને આરામથી ઉપર નીચે કરી શકો. એ પ્રકારનું MQRL બટન પણ આપણામાં મળી જાય. જોન ડિયરની પોતાની જેડી લિફ્ટ મળી જાય આપણામાં 1800 કિલોગ્રામની લિફ્ટિંગ કેપેસિટી સાથે. 3 પોઈન્ટ સેન્સિંગ સાથે ટોર્સન બારવાળું આનું સેન્સર છે અને પાછળ જ લગભગ 60 લિટરની ડીઝલ ટેન્ક કેપેસિટીવાળું ફાઇબરનું કીલોકથી ઓપરેટ થતું ફૂલ હેવી ડ્યુટી ડીઝલ ટેન્ક આપેલું છે આપણામાં. ની વાત કરીએ તો 540 ઇકોનોમી અને 540 સ્ટાન્ડર્ડ RPM ઉપર ઓપરેટ થતો. એક્સલની વાત કરીએ તો જોન ડિયરમાં વર્ષોથી જે પ્રચલિત છે રોબસ ટાઈપની સ્ટ્રેટ જ રિયર એક્સલ હેવી ડ્યુટી ઇપીસાઇક્લિક રિડક્શનવાળી પ્લેનેટરી ગેર એક્સલવાળી રિયર એક્સલ મળી જાય આપણામાં. અને ટ્રિપિંગ ટ્રોલી માટેનો સિંગલ એજ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વ આપણે અહીં મળી જાય. ઓકે ખેડૂત મિત્રો, તો આપણે આ ટ્રેક્ટર જોયું છે જોન ડિયરનું 5045D પાવર પ્રો ગેર પ્રો મોડલ. આ ટ્રેક્ટરના ફૂલ ડિટેલ રિવ્યૂનો વિડીયો, કિંમત, સબસિડી આ તે બધી માહિતી સાથેનો આપણે યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે. તો જલ્દી જઈ અને ચેકઆઉટ કરો અને કમેન્ટ કરજો કે આ ટ્રેક્ટર કેવું લાગે.